એલા તમને ખબર હે શું કચ્છમાં આટલો બધો પવન ચમ હોય હે? ત્યાં ખુલ્લું રણ મેદાન એટલે ના હવે તો પછી અહીંયા આવડા મોટા મોટા પંખા લગાયા ને એનો પવન આવે ને એટલે અલી એને પવન ચક્કી કહેવાય. એને ઈ પવન ના આવે તારો પા તો પછી મને એમ કે પંખા હે રે તંબુરાના પંખા હે. આ શું કરે તું પારું? માં મમ્મી એવું કહેતા હતા કે આપણે ગહાઈએ ને તો કોક આપણી પાછળ ગહાય એટલે હું રોજ થોડું થોડું ગહાવ. અલી તારો બા અહીં નહીં ગહાવાનું કીધું, લોકો પાછળ ગહાવાનું કીધું હે. તારી મમ્મીએ ચોક પાર્કિંગ ના ડબલાને જેમ તે કહી દે લોકો પાછળ ગહાવાનું હોય એવું ચોક ના પડાય. તો તારી મમ્મીને કે ને. હે પપ્પા, હા બોલ બેટા. તમે કેટલું રિસ્ક લઈએ કો? રિસ્ક ની તો બેટા વાત જ ના કરીશ. તારી જે મમ્મી રહે ને કજિયારી, એને મેં આવતા જન્મમાં મારી બૈરી તરીકે જ માંગી. મમ્મી ચાલ જાય હે તેલ લેવા તારા આવું હે આદરી હું દેખાતું નહીં બજાર જાઉં જાણવા તા પૂછપૂછ જ કરતી હોય મમ્મી ક્યાં જા હે મમ્મી ક્યાં જા હે. મમ્મી મારા ઇયરફોન છે પડ્યા તો જોયા? એ તારા મગજની જેમ ખોઈ નાખે શું તે? જાણવા તાર વસ્તુ જ ગોતી ફરતી હોય કોઈ દી ઠેકાણે મૂકે તું વસ્તુ? જાણવા તાર મમ્મી આ ચાં જીવ મમ્મી પેલું ચાં જીવ પણ ઠેકાણે મૂકતી હોય તો બધું મમ્મીને પૂછપૂછ કરવાનું. મમ્મી હું તને જે સવાલ પૂછું ને એનો તું ફટાફટ જવાબ આપજે. હા પૂછ તને હું વાલી કે ભઈલો? ફટાફટ. આવા નવા સવાલ પૂછતી હોય જાણે હોય તાણે તારા સવાલમાં ઠેકાણું હોય કોઈ દિવસ? હરખા સવાલ તો પૂછ. મમ્મી શું લાવી મારા માટે? ચપ્પલ ખાવા હે? જાણવા તાણે બહારનું જ ખાવું હોય ઘરનું ખા કોક દિવસ? મમ્મી બોરા ખાય હે? ના પથરા ખાવું દેખાતું નહીં આંતરી હું તું શું ખાય હે? મમ્મી વાસણ કસે? ના વાસણને ગલગલિયા કરવું તમારે તો કઈ કરવું નહીં હોતું. આખો દાડો મહારાણીની જેમ રખડવાનું આ મમ્મીને જ બધું કરવાનું રાંધવાનું મમ્મીને વાસણે મમ્મીને ઘસવાના તમારે કઈ કરવાનું ખરું? મેં તે લેશન હે કરીને બેસી જવાનું તમારે. મમ્મી મને 500 રૂપિયા આપ ને. શું કરવા હે? મેં પેલું એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું ને એટલે. હા તો એ કબાટની જે પૈસાનું ઝાડ હે ને એ ખંચેરીને લઈ લે. જાણે હોય તાણે ખર્ચા જ કરતી હોય પૈસા જ માગ કરે હે. જાણે આપણે તો ઘરે ઝાડો હોય ને ખંચેરી ખંચેરીને આપ કરીએ એવી તા ઓછા ખર્ચા કર મોંઘવારી તો જો. મમ્મી મારા બેનપણીને બિલાડી લાયા આપણે લાવી નહીં? હવે તને પાડીએ ને એટલું ઓછું હે તો બિલાડી પાડવી હે? આખો દાડો ઘરમાં તું જ ઠેકાણું નહીં રહેવા દેતી અને પછી બિલાડી પાડવી હે? આ તને હાચું કે બિલાડીને હાચું? બિલાડી લાવી હે. લાવ મમ્મી હું શાક સુધારી આપું? હવે તું સુધરી જા ને તોય બહુ હે. આ તારા સ્કૂલના ચોપડા હે ને એ બધા હરખા મૂકવાનું કર પહેલા અને આ કબાટમાં કપડા નકરા રમણ ભમણ પડ્યા હોય હે તારું જ વસ્તુ તું હરખું નહીં કરતી ને શાક સમારી આપું. એમું હોઈ જાય બેટા? ના જાગરણ કરું હું. ખબર નહીં આવા ઊંધા ઊંધા જવાબ આપતા ચાહી શીખ્યું હું.